નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ આપણે આવ્યા છે કોટના બીચ, મહીસાગર નદીના કાંઠે। વર્ષનો પહેલો તહેવાર 2025ની શરૂઆત ખૂબ આનંદ ઉત્સાહથી તહેવારને એક નવું અલગ રૂપ આપવામાં આવ્યું છે, જે આપણે જાણીશું વિગતવાર ડૉક્ટર સુનિલ મણિયાર સાહેબ પાસેથી। આપણે જાણીએ એમના શબ્દોમાં કે આ આયોજન કેવી રીતે કરવામાં આવ્યું છે અને શું છે એનું મહત્ત્વ। આપ જાણો જ છો કે ઉત્તરાયણ આપણો પહેલો વર્ષનો તહેવાર છે અને બીજી વસ્તુ એવી છે કે આપણે વડોદરા, ખાસ કરીને ગુજરાત, અને આ પતંગનું તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ માહોલ કે લગભગ 30થી 40 ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ બધા અહીંયા આગળ ભેગા થયા છે। લગભગ 500 જનતા છે, 500ની પબ્લિક છે અહીંયા આગળ ક્રાઉડ। મહીસાગરનો સુંદર કિનારો છે અને પવનનો પણ સુંદર માહોલ અહીંયા આગળ જામેલો છે। અમારું એસોસિએશન IKFA, દિગંતભાઈ, વત્સલ શેઠ, પથલ ચોકસી, ગૌરાંગભાઈ પટેલ, હિરેન ઠાકોર અને ઘણા બધા મિત્રો છે। ઘણા બધા મિત્રો સાથે મળીને લગભગ ચોથી સિઝન આ ચાલી રહી છે। જીકે ત્રીજી સિઝન છે। પહેલી સિઝન અમે લોકોએ ત્યાં આગળ એક પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં કરી હતી। સેકન્ડ સિઝન છે વોઝ એટ પોલો ગ્રાઉન્ડ। દેટ વોઝ ઓલ્સો એ વેરી ફેન્ટાસ્ટિક સિઝન। એ વખતે પણ લગભગ 40 જેટલા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ અહીંયા આગળ આવેલા હતા। અત્યારે આ મહીસાગરના કિનારા પર સુંદર રીતે અમે લોકો બધા એન્જોય કરી રહ્યા છે। લગભગ 500-600 પબ્લિકનું ક્રાઉડ છે અને વી હોપ એવરીબડી ઇઝ એન્જોઈંગ। અને આવતા વખતે આને કરતાં પણ વધારે ગ્રાન્ડ ફેસ્ટિવલ થાય એવું IKFAના સભ્ય મેમ્બર તરીકે મને એવું લાગે છે કે બહુ મજા વધારે પબ્લિક લે તો વધારે સરસ રીતે આનંદ થશે। આયોજનનું સ્પેશિયલ મહત્ત્વ શું છે? આયોજનનું મહત્ત્વ એવું છે કે આપણા લોકોને, ખાસ કરીને યંગર જનરેશનને, યંગર ક્રાઉડને આપણા જે ફેસ્ટિવલ છે, આપણી સંસ્કૃતિ છે, એનું મહત્ત્વ સમજણ પડે। ઉત્તરાયણ એટલે સૂર્ય ભગવાનનું જે છે, ઉત્તરાયણ તરફ જે પ્રયાણ છે જે એનું, અને સૂર્યનો આપણે સનલાઇટ મળે, વિટામિન ડી મેડિકલ સાયન્સમાં એનું એક્સપોઝર વધારે મળે તો બહુ વધારે પડતું આપણને લાઈફમાં અને બોડીની અંદર ઘણો બધો મહત્ત્વ રહેલું હોય છે। ઘણા બધા દિગ્ગજ મહાન અનુભવોના હસ્તાક્ષરથી એમના હાથોહાથ આ આયોજનનું મસ્ત સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આપણે બે શબ્દ સાંભળીશું ચિંટુભાઈ તરફથી। મારું નામ ગૌરાંગ પટેલ છે અને IKFAની સ્થાપના થઈ ત્યારથી હું સાથે જોડાયેલો છું। અમારી આ ત્રીજી સિઝન છે અને પતંગ ચગાવવાનો શોખ તો બાળપણથી જ હતો અને એ સદનસીબે અમે અત્યાર સુધી લઈને આવ્યા છે, એમાં અમને ખૂબ મજા આવે છે। અને જે બાળપણમાં જે પતંગ ચગાવતા હતા એવી પણ પતંગ ચગાવીએ છીએ અને અપગ્રેડ કરીને અત્યારે ઇન્ટરનેશનલ કાઇટ્સ, જે બહુ મોંઘી પતંગો હોય છે, એના દોરા બી સ્પેશિયલ હોય છે, એ પતંગ ચગાવવાની બી મજા અમે પૂરેપૂરી લઈ રહ્યા છીએ। આ બધી પતંગો તમે બહારથી લાવો છો કે અહીંયા છે? અમુક અમે જાતે જ ડિઝાઇન કરીએ છીએ, જાતે જ બનાવીએ છીએ અને અમુક ઇમ્પોર્ટેડ પતંગ પણ છે। અમુક તો એક વત્સલભાઈ અમેરિકાથી પણ લઈને આવેલા છે। દરેક ફ્લાયર્સ દેશ વિદેશથી અલગ અલગ વિવિધ જાતભાતની પતંગો અહીંયાનું આયોજન થયું છે, જે ખૂબ જ સુંદર અને રમણીય છે। નાના બાળકોથી માંડીને મોટા વડીલો બી આ ઉમંગ ઉત્સાહથી આજનો અનુભવ કરી રહ્યા છે। મહીસાગર નદીના કાંઠે સુંદર પવિત્ર જગ્યા પર 2025ની નવી શરૂઆત અને સિઝન 3 IKFA ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ। દિગંતભાઈ તરફથી આપણે બે શબ્દ નવા સાંભળીશું। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે આજના પ્રોગ્રામમાં સ્કૂલના છોકરાઓએ પોતે કાઇટ વર્કશોપમાં કાઇટ્સ બનાવેલા અને ત્યાર પછી એમને એક ચેલેન્જ આપેલી કે ભાઈ તમે તમારી જાતે પતંગ ડિઝાઇન કરીને આવો। તો આ બધા છોકરાઓ પોતપોતાની રીતે પતંગ બનાવીને પણ અહીંયા ભાગ લીધો। એટલે એક અમે લોકો ખાસ ઈચ્છતા હતા કે લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ આમાં થાય અને જે IKFAનો જે મૂળ ઉદ્દેશ છે એ સચવાય અને લોકોનો સુધી પહોંચતો થાય। એટલે આજનું એ અમે લોકોએ સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ભવિષ્યમાં હજી પણ વધારે લોકો ભાગ લે અને હજી પણ વધારે લોકો ઉત્સાહથી જોડાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એટલે વડોદરાવાસીઓને ખાસ આમંત્રણ છે કે તમારા છોકરાઓને કમ્યુનિટી સાયન્સ સેન્ટર અથવા IKFAના જે બી ટ્રેનિંગ પ્રોગ્રામ થતા હોય એમાં પાર્ટિસિપેટ કરાવો। થેન્ક યુ વેરી મચ। ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન છે અમને ઓર્ગેનાઇઝર ટીમને, જે આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક પબ્લિક, નાના મોટા બાળકોથી લઈને મોટા વડીલો બી અહીંયા આનંદ મજા લઈ રહ્યા છે। હું વિજય મકવાના, જનઅર્પણ ન્યૂઝમાંથી આપનું સ્વાગત છે। ધન્યવાદ।